પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં ચોમાસા પહેલા જ રસ્તો ખોદાતા રહીશો પરેશાન થયા છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલા શીતલ પાર્ક એક વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત પહેલા જ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ કરવાનો હોવાનું જણાવી મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું માથે હોવા છતાં રસ્તાનું યોગ્ય કામ ન થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર દર વર્ષે જૂન મહિનામાં વરસાદ આવતા પહેલા પાછળની ગલીઓનું પાણી કાઢવાના બહાને આ મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવે છે। આ વર્ષે રસ્તાને વધુ 2 ફૂટ જેટલો ઊંડો ખોદી નાખવામાં આવ્યો છે, જેને કારણે રહીશોનું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। રસ્તો ખોદાવાને કારણે વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ કે સ્કૂલ વાન જેવી ઇમરજન્સી સેવાઓ પણ આવી શકે તેમ નથી। બાળકોને શાળાએ મોકલવામાં, ઓફિસે જવામાં તેમજ ઘરના વડીલોને દવાખાને લઈ જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। ગત વર્ષે પણ અહીં વાહનો ફસાઈ જવાની ઘટનાઓ બની હતી। સ્થાનિકોએ સ્વખર્ચે ટ્રેક્ટરો મગાવીને ખાડા પૂરવા પડ્યા હતા અને આ વર્ષે પણ તેવી જ સ્થિતિ સર્જાઈ રહી છે। આગામી 2-3 દિવસમાં જ વરસાદ પડવાની સંભાવના છે, ત્યારે આ ખોદેલા રસ્તામાંથી પાણીનો નિકાલ કેવી રીતે થશે? તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવે તેવી શીતલ પાર્કના રહીશોએ ઉગ્ર માંગ કરી છે। દર વર્ષે વરસાદી પાણી નિકાલના નામે રસ્તો ખોદી નાખવામાં આવે છે, જેના લીધે અહીં જ વરસાદી પાણીનો ભરાવો થાય છે અને સ્થાનિકોએ રહેવું પણ મુશ્કેલ થાય છે। આથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ તેવું જણાવી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। રોકડિયા હનુમાન મંદિર પાછળનો વિસ્તાર શીતલ પાર્ક 1 દર વર્ષે આને આ તકલીફ રહે છે। દર વર્ષે જૂન મહિનામાં વરસાદ આવવાનું થાય ને પહેલા પાછળની ગલીઓને પાણી જતું હોવાથી આ મેઇન રસ્તો ખોદી નાખે। દર વખતે અમારે બુરાવવો પડે અને આ ખાડામાં છે એમાંય હજી 2-2 ફૂટ અત્યારે ઉતારી દીધું છે વરસાદ આવવાને ટાણે। હવે અત્યારે વરસાદ 2 દિવસમાં આવે તો પાણીનો નિકાલ કઈ રીતે થાય ને અમારા નાના મોટા છોકરાઓને સ્કૂલે લઈ જવું, ઓફિસે જવું કે વડીલોને દવાખાને લઈ જવું, બધીમાં તકલીફ પડે। 108 નો આવે, સ્કૂલ વાન નો આવે, કઈ નો આવે। કેટલાક પરિવારો રહે છે? 8 થી 10 છે। આ એક ગલી પૂરતું જે કોર્નર છે ને ત્યાં સુધી જ દર વખતે ખોદે, કોર્નર પછી કોઈ ખોદતું નથી। કોર્નર સુધી દર વખતે ગલેરી કરીને વયા જાય। ગયા વખતે ગલેરી કરીને વયા ગયા હતા, એ માંડ 4 ટ્રેક્ટર નખાવીને અમે બુરાવ્યા હતા। વળી પાછા અત્યારે ઈ જ કામ કરવાનું છે ને 5 ટ્રેક્ટર અત્યારે ભરી ગયા, વળી પાછી અમારે ભરતી કરાવવાની રજૂઆત કરીને। દર વખતે આને આ વસ્તુ ઊભી રહે છે। ગયા વખતે શું સ્થિતિ સર્જાણી હતી? પછી વરસાદ ખોદી ગયા પછી કોઈ આવ્યું નહોતું છે। 15 દિવસ પછી અમે રજૂઆત કરી ત્યારે બંધ કરી દીધું। વાહન ખૂતી ગયા હતા 2 વખત અમે એને રજૂઆત કરી, ફોટા વિડીયો મોકલેલા હતા। આ બાજુ જ એનું એક મહિન્દ્રા ટ્રેક્ટર જે રિપેર કરવા આવ્યું હતું એનું જ ખૂતી ગયા હતા, 2 આ બાજુ ખૂતી ગયા હતા। હેલો, હું મધુબેન દેવરિયા છું। આ એરિયામાં હું રહું છું, શીતલ પાર્ક 1 રોકડિયા મંદિર પાછળ। છેલ્લા 18 વર્ષ થયા, છેલ્લા અમે આજે 20 વર્ષ થયા રહીએ છીએ। અહીંયા કોઈ પણ જાતની સગવડ નથી ને આ લોકો ખોદીને વયા જાય, રસ્તા હરખા કરતા નથી, અહીં વાહન ખૂંચી જાય, છોકરા પડે, વડીલો પડે છે। તો અમારે આ સમસ્યા દર વખતે અમારે જ ભોગવવાની રહે છે। દર વખતે અમારો જ રસ્તો ખોદે, કાં પાછળના કોઈ રસ્તા નથી ખોદતા, તો અમારો શું વાંક? અમારે રહેવું તો સમસ્યા તો અમારે જ રહેવાની છે ને આ હરખા કંઈ કામ કરતા નથી, તો હવે અમારે શું કરવું? ને પાછા આ લોકો અમે ત્યાં ફરિયાદ કરીએ ને તો કોઈ જવાબ દેતા નથી, લખાણ કરીને દઈએ છીએ, મોટે મોટ વાત કરીએ છીએ તોય કોઈ આવતા નથી, જોવાય નથી આવતા ને કોઈ જવાબ નથી દેતા। આજે ખોદકામથી એમાં શું તૂટી ગયું, શું નુકસાન થયું? ખોદકામમાં તો જો અહીંયા ગેસની લાઈનો છે, પાણીની લાઈનો તૂટી ગઈ છે। કાલે અમને કીધું કે અમે રિપેર કરી જશું, કોઈએ રિપેર નથી કરી। કાલ પાણીનો વારો હતો, હવે પાણી અમારા 6 દિવસથી આવ્યું નથી। દર 6 દિવસે પાણી આવે, 6 દિવસે પાણી આવે છે, એ પાછો ટાઈમ વગરનો। એ લોકો વગર ટાઈમે કોઈ ટાઈમ જ ન હોય પાણી દેવાનો એ લોકોનો, તો અમારા લેડીઝને કામ ન હોય, એ ટાઈમે બપોરના ટાઈમે પાણી આપે તો અમારે કામ તો હોય ને લેડીઝને જ રહેવાનું છે આ એરિયામાં। જેન્ટ્સ તો કોઈ ઘરે રહેવાના ન હોય, તો પ્રોબ્લેમ લેડીઝને થાય છે આ બધું।